ભાઈ બનાવે છે શાક, આપણે બનાવીએ છીએ થેપલા સુરત લઈ જવા. હાર્દિકો ચાની તૈયારી છે. મુદ્દા થઈ ગયા છે તૈયાર, કાંઈક આવશે બસે તો મુદ્દા થઈ જાય લાટ. કેમ અર્થભાઈ? અર્થભાઈ ઘરે રહેવાના છે, અમે જવાના છીએ સુરત. થઈ ગયા તૈયાર? વાહ વાહ. બસમાં બેઠા છે. કેવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે કા? ઠંડો પવન આવે છે. ગયા વખતે તો કેટલી ગરમી થતી હતી ને તો બસમાં હાવ હેરાન થઈ ગયા હતા. આ વખતે મજા આવશે બસમાં. ઠંડુ છે પાણી. બીજે ક્યાં ખાડા ખબસલાર પાણીના ભરાય છે. વરસાદ હતો અત્યારે બંધ થયો છે. બહુ જ વરસાદ હતો. જય શ્રી કૃષ્ણ. જાગી ગયા છે તો હજી તો વાર છે. મુદ્દા લઈ લીધા છે સોફામાં. ઘરે જાવું ને દિશાને જાગતો હશે ને તો એવો દોડી મત ભરી જાય દીકરો. ખુશ ખુશ થઈ જાય. બાપુ ને બાપુજી આવ્યા. એમ મજા આવે દીકરાને. તો રસ્તે તો વરસાદે કંઈક ગવરાવ્યા નથી. અહીંયા સુરતમાં એવા વરસાદ છે. અહીંયા આપણે શાલ બ્લેન્કેટ બધું ઓટો હારે લીધું હતું. મને લાગે બહુ ઠંડી તો વરસાદ કે હતો નહીં તો વાંધો નથી આવ્યો. પહોંચી ગયા સુરત. નીતોભાઈ સામે આવ્યા છે. દસ ગણજો. 10 કે 11 મુદ્દાની પાણી નથી. દવાખાને પોગી ગયા છીએ. આ છે દવાખાનું. આજે દવાખાનામાં ટ્રાફિક બહુ જ હતી તો માંડ બધું ખૂટો છે. દવાખાનાનું કામ જ વહેલા તો ઊભા છે. બહુ ટ્રાફિક હતી તો
વેટિંગમાં એટલા બેઠા ત્યારે બાટલાનું ઇન્જેક્શન દીધું પત્યું છે હવે. તો દવા લઈને જાય. કેટલી ટ્રાફિક છે તો કેટલી ઘણી વેટિંગમાં ઊભું રહેવું પડ્યું હતું. બેડ કે ખાલી નહોતા.